આવેલા બારડોલી ખાતે આવેલી BA શાળામાં આજે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સંચાલકો વચ્ચે ચાલી રહેલા આંતરિક સત્તા સંઘર્ષના કારણે શિક્ષકોને છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા તેઓ હડતાલ ઉપર ઉતર્યા હતા। શાળાના સંચાલકો વચ્ચે સત્તા હાંસલ કરવા માટે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદનો સીધો અસર શિક્ષકો ઉપર પડી રહેશે, કારણ કે છેલ્લા 3 માસથી તેમને પગાર આપવામાં આવ્યો નથી। આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા શિક્ષકોએ અંતે વિરોધનો માર્ગ અપનાવ્યો છે। આજે આશરે 136 જેટલા શિક્ષકો શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ધરણા ઉપર બેસી ગયા હતા અને પોતાના બાકી રહેલા પગારની માંગ ઉઠાવી હતી। શિક્ષકોના પગલે કારણે શાળામાં અભ્યાસક્રમ ઉપર ગંભીર અસર પડી છે। ધરણાના કારણે અંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં વિક્ષેપ પડ્યો છે, જેના કારણે વાલીઓમાં પણ ચિંતા ફેલાય છે। શિક્ષણ કાર્ય ઠપ થવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। શિક્ષકોનું કહેવું છે કે જો તાત્કાલિક તેમના પગાર મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેઓ આગળ પણ આંદોલન ચાલુ રાખશે। હાલ શાળાના સંચાલકો વચ્ચેનો વિવાદ યથાવત છે અને સ્થિતિ ક્યારે સામાન્ય બનશે તે અંગે અનિશ્ચિતતા યથાવત છે। હાલ તો કર્મચારીઓને સાંજે 3 કલાકે ચેરિટી કમિશનર આપનાર હોવાથી શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું। મારું નામ વિરાગ શાહ છે। અંગ્રેજી માધ્યમ BABS હાઈસ્કૂલ બારડોલી માં હું એજ્યુકેશન કરાવું છું। આજની અમારી જે માંગ છે તે લગભગ 3.5 મહિનાથી શિક્ષકોનો પગાર 136 શિક્ષકો પગારથી વંચિત છે। આ બાબત અંગે 2 થી 3 વખત મેનેજમેન્ટને અરજી આપવા છતાં પણ મેનેજમેન્ટ એકબીજા પર ખો આપવાનું કામ કરે છે। એક મેનેજમેન્ટ કહે છે કે બીજાને મળો, બીજા મેનેજમેન્ટ કહે છે અમને પહેલાને મળો, તો કોને અમારે મળવાનું અમને ખબર જ નથી। 136 શિક્ષકોને લીધે આખું અંગ્રેજી માધ્યમ અને જુનિયર KG થી 1 થી 8 પ્રાઇમરી સેક્શન આખું અત્યારે વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે। તો એના માટે અમારી એક જ માંગ છે કે અમારો પગાર જે 3.5 મહિનાનો જે અમારો અટકેલો છે તે ઝડપથી થવું જોઈએ અને અમે શિક્ષણ કાર્ય આગળ કરાવવા માટે રેડી જ છે બધા, પરંતુ પગારની એક અમારી માંગ છે। જ્યાં સુધી પગાર ન થશે ત્યાં સુધી અમે આ રીતે અહીંયા જ બેઠેલા હશું, કે જેથી કરીને અમારો પગાર જલ્દીથી કરવા માટે અમારી મેનેજમેન્ટ શ્રીને માંગ છે। અમે બંને મેનેજમેન્ટને રજૂઆત કરી છે, તો એક મેનેજમેન્ટ એવું કહે છે કે બીજા વ્યક્તિએ ખાતા ફ્રીઝ કરાવેલા છે। ખાતા ફ્રીઝ કરાવે મને કે અમારી પાસે સત્તા નથી। એકની પાસે સત્તા છે, બીજા પાસે ખાતા છે, તો અમારે કોને મળવાનું? આ એક અમારો પ્રશ્ન છે। નામ પલ્લવી પાઠક છે। હું BABS ઇંગ્લિશ મીડિયમમાં નોકરી કરું છું અને છેલ્લા 3 મહિનાથી અમારો પગાર થયો નથી, જે અમારો મુખ્ય મુદ્દો છે। સત્તા ઉપર મેનેજમેન્ટના કોઈ પણ સભ્ય આવે એની સાથે અમને લેવા દેવા નથી। અહીંયા 136 શિક્ષકો જે હાજર છે અને 3000 જેટલા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। તે સમયે અમારી માત્ર એક જ માંગ છે કે અમારા પગાર જે અમારો હક છે તે અમને મળવો જોઈએ, નિયત સમયે મળવો જોઈએ। પગાર 3 મહિનાનો એક જ સાથે મળવો જોઈએ અને કદાચ EPF માં પણ અમારો જે જાય છે તે પણ કદાચ અમારા 10 ઓક્ટોબર મહિનાથી નથી થયો તો તે પણ અમારું થવું જોઈએ। EPF ની અંદર પણ અમારા પગાર 2500 રૂપિયા કે જે કંઈ મળતા હોય અંદર જમા થતા હોય તે પણ સાથે જમા થવા જોઈએ, નહીં તો એ પણ અમારો એક મોટો લોસ જ છે। જો માર્ચ મહિના સુધીમાં અમારું આ જમા નહીં થશે તો એમાં પણ અમને મોટો લોસ જ થવાનો છે। કયા મેનેજમેન્ટને આપણે રજૂઆત કરી? બંને જ મેનેજમેન્ટને રજૂઆત અવારનવાર કરવામાં આવી છે, પણ બંને જ મેનેજમેન્ટ તરફથી અમને સરખો પ્રતિસાદ મળતો નથી। અમે શું કરી શકીએ અમને સમજમાં આવતું નથી, તેથી આજે અમે ધરણા પર બેઠા છીએ। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।